રામ રામ ને સીતારામ બધાય મજામાં જ છે। અમે પણ મજામાં જ છે ને અટાણે થઈ ગયું મોડું એટલે કેટલા વાગે ગઈ છે 7:30 થઈ ગયા ને અટાણે હાંસ પડે ગઈ। હું રાંધવાની તૈયારી કરે જો રાંધવામાં કાં છે દૂધીના ઢોકળા બનાવવાના છે। મુઠિયા ઢોકળા દૂધીના ઢોકળા દૂધી ખમણે નાખી ડુંગળી મોર લીધી લહણ વાટે નાખ્યું ને આ બધો સામાન લઈ લીધો। આ સણાનો લોટ છે તો સણાનો લોટ થોડોક નાખા થોડોક ઘઉંનો નાખી ને બીજો બાજરાનો નાખી। ભરત આવ્યો તો તે દિવ્યેશ છે ને એના ભેરો ગો વાળ કપાવવા એ દૂધ દેવા જ રવિવાર હોય એટલે ઘેર આવે નકર દૂધ છે ને અમારું દુકાઈ નહીં નાના મેલે જઈએ તો અહીં જે આવે ત્યાં લેતા આવે। તો આગળ જોતા રહીજો અમારો વિડીયો। જો આજ ઢોકળા બનાવવા રવિવાર છે આજ બીજો જ કંઈક બનાવવું તો પણ દિવ્યેશી ના પાડી નકર મારે હે ને આજે રગડાની ઈચ્છા આવતી કે રગડો બનાવવો તો દિવ્યેશને ન બનાવવા દીધો કે માં બેગ દી જાય એ કામ પોરી ગોતો ઢોસા ને ખાઈને આવ્યો હમણાં। રામ રામ સીતારામ બધાને શાંતિ કહેણાને જે થેગું મોડું 7:30 જેવું થેગું હે મોડો વિડીયો ચાલુ કર્યો ને દિવ્યેશ તો જો મારે આખી હેરસ્ટાઈલ બદલાવી નાખી મને બાપા કે હવે અહીં બાપરી કહ્યું કે મારો આખો આકોરની સાઈડ ગટી કરી નાખી આકોર અહીં તમને નાખ્યો ને રાજુની કોમેન્ટ આવી છે મને તું તો જવાન થઈ ગયો મેં કીધું આવી કોમેન્ટ ન કરાય જવાન ક્યાંથી થયો ગલટા થઈ ગઈ આવો પધારો ફાઇનલી દિવ્યેશભાઈ ગામમાં ગતો ભાગે આવ્યો તો વિડીયો ચાલુ કર્યા ભેગો આવ્યો મજામાં વેકેશન છે મજા કરે હમણાં ને હા બહુ એન્જોય કરે એન્જોય નો ટાઈમ જેડો તો કરી લઈએ પછી તો ભણવાનું ચાલુ થાય એટલે ખબર જ છે ભારે રેખડ્યો કેટલું વેકેશન આ બાજુ કરાવ્યો હતો ને હજે પાછો પોરી ગયો પોરીથી કાલે પાછો આવ્યો કા હા હજે તો મોહિયાનો ફોન આવ્યો તો કે આવજે જો મેં આગળ આ ફોન જોયો ને એમાં નંબર ઉતા મેં કીધું આ ફોન આવ્યો લાગે ભાઈ હા ક્યાં મોહિયા ગયો અમન પડે આ ઈ એક દી મને કહેતા હતા કે રોકાવાનું કરે ને આવવાનું હે કે હું કે રાવણા પાક્યા તો આવીએ તો મને કે રાવણા આવ્યો બસ શરૂઆત થાય ધીરે ધીરે હા કામ બનાવવાનું હાલે કામ હે વિચારજે તારી મમ્મી કંઈક બનાવે હે નવીન વસ્તુ આમાં સમજાતું ને દૂધી વાળું કરે દૂધી વાળું ઓ ઈ તો પહેલી વાર હે આ હું કહી દી ને એવું થોડું હોય ખાધું હોય આની પહેલા એક ફેર વૈશમાં ખાધળ હે દીદી દૂધી વાર દૂધીવાળા ઢોકળા આપણે દૂધી દૂધીવાળા ઢોકળા કરવાના છે ડુંગળી બધું આપણે નાખ્યું તો ખબર ને પાલક ને બધું ત્યાં બધું નાખે દા નાખો આ છોકરાને કામ હોય કે શાક હે ને દૂધીનું ઓછું ખાય છોકરા પણ આમાંથી આપણે આમાં ખબર ન પડે કે દૂધી નાખી એટલી ખાઈ લે ને કટાણ લીલોતરી ઓછી ખાય અમુક વસ્તુ ભાવતી અમુક ન ભાવતી હોય તો ગમે એ વસ્તુ આમાં નાખીએ ને તો એને ભાવે પણ ને દેખાય ને અને એવો મસાલા બધા નાખે લહણ ને વારેલા ઢોકળા ને હજી આપણે તાપ કરવાનો હે ને પાખો દેવાનો હે ચૂલે મેલવાના હે હાલો તો શાંતિ બધો મસાલો તૈયાર કરે ને શાંતિ આગળ વાત કરે ને રગડો બનાવવો તો રગડાની ઈચ્છા આવતી દિવ્યેશ અમારો પોરબંદર વેકેશન કરે ને આવ્યો ને પછી 4-5 દી રોકાયો હતો ને ત્યાં ફૂલ એન્જોય કરે ને ઢોસા ખાધા હતા એક તો એ વાત થતી હતી બીજું તો કામ ખાધું બીજું કે ઘેરી ખાધું છે એટલે રગડાનું પછી પ્લાન થઈને પડતું મેં ગયો દૂધીવાળા ઢોકળાને ચાલુ કરી દીધું હાલો તો શાંતિ તૈયારીઓ કરે છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જોતા રહેજો અમારા દૂધીવાળા ઢોકળા શાંતિ કઈ બનાવે કા જો ઢોકળા વારે લીધા લોટ બાંધે ને પાખો દે દીધો ને જો ચૂલે તાપ કરે ને મેલે ત્યાં પાણી પછી ઢોકળા મેલી દઈએ તો સળતા થાય ને પછી ધૂપ દીવા કરેલા હાથું ધોઈ નાખા જોવો તા ભર્યા ઢોકળા મેલે ત્યાં એટલે દહીં ઢોકળા ને દૂધ ને સોસ ને જે ભાઈ છે એ ખાય બધાની અમારે ઢોકળા હોય પછી રોટલી ન જઈએ કાંઈ પણ ભેરું સાઈડમાં ને ભજીયા હોય ને તો અમારા ઘરમાં ભજીયા ખાઈ લે બધા તો ચટણી ભજીયા ખાઈ લે પછી પૂડા હોય તો પૂડા ને કઢી હોય કે દાળ હોય તો એ ખાઈ લે એટલે અમારે રોટલો છે ટૂંકમાં ન જઈએ મારે જોઈએ પણ મારે હે હવાનું પડ્યું હોય થોડુંક ટાઢું તો મારે તો હાલે તો તાપ ફેંકો પાખો દેને જો રાખી દીધું તો આવા તો પાખો દઈ દીધું એવું મેલે તાપ ફેંકો દે ને પાણી નાખી દે એક કઢામાં છોડી જાય એટલે અડધી કલાક ધવાડો આવ્યો જારી મેલે દે ને ઘડીક પાણી થવા દે ગરમ પછી મેલે દે ઢોકળા પાણી ફેંકું તો ઢોકળા મેલ દે તો અમે બધા મેલે દઈએ એટલે આથી જઈ હવા આવે ને અવાર હવાર એવી રીતના મેલીએ આડાવડા
એના કરતાં લૂંદો થઈ જાય. લૂંદો તો થોડાક થાય પણ કે આમાં માથરોમાંથી આવે ને દબાય અમુક એટલે હાલીએ સડે જાય એટલી અવર હવર મેલતા ધૂપ દીવા કરી નાખતા સડે જાય. છોકરા જેવો સડે ગયા ને મોરા તો વઘારેલા મોરાઈ જાય એટલે ખાવા ફટાફટ ગરમા ગરમ બેસી જાય આપણે. ઠીક આ ધકતા હોય એટલે ઠરવા દેવા પડે નકો મોરવામાં ધગે પાછા. દિવ્યેશભાઈ મોબાઈલ જોઈ, હું ઢોકળા મોરા. તેલ મેળી દીધું, ગેસ ચાલુ કરે. લીમડો તો આપણે વાડીથી જોવો તાજો રાખીએ ડબલામાં હું રાખા કે આનો સ્વાદ મસ્ત આવે ઉપારો. ને આપણે આ કાંઈ લેવા ન જાવો, કાંઈ હોય ન હોય તો કંઈ ઉપાધિ ન રહી. લીમડો નાખ્યો ને ધાણાના માથેથી મોરે નાખી દે રાઈ હોય. બીજું તો આમાં કંઈ હોય નહીં. દિવ્યેશભાઈ શાકે જઈએ. દિવ્યેશ શાકતા મીઠું પડખે રાખ્યું મને થાય કે મોરું રાખીએ ને આજે વઘારવાનું બાકી હે. વઘારવાનું બાકી છે પણ વઘારવામાં કંઈ ઘટે ચટણી કે મીઠું તો નાખાય. થોડુંક મીઠું ઘટે. થોડુંક મીઠું ઘટે ને તો મીઠું નાખી દે. હાલો બીજું કંઈ ચટણી તીખા મોરા કંઈ નહીં, બાકી બધું રેડી છે. હાલો. આજ કેટલું ના કે બધું રેડી જ હોય કે પણ કારક ઓછું રાખવું પડે, વરે મીઠું વધારે થઈ જાય તો નીકળે નહીં. ન કઈ કે ના ખાય. તેલ થઈ ગયું. હાલો જો વઘારાઈ ગયા. એમાં નાખી દઈશું આગળ આખા કેરવે. થોડુંક પેલા મીઠું નાખી દે. બહુ ખરા થઈ જાય મારે અહીંથી કામ મીઠું વધારે પડે જાય. તો દાણા થોડાક મોરે નાખે દે. હાવ માછીથી નાખે ને તો નહીં હા આવે એટલે બહુ ન ભાવે. દાણા તેલમાં થોડાક ઓલા થઈ જાય, સડે જાય. ઢોકળા હે ને સડી ગયા, વઘારે નાખ્યા મસ્ત. જો તો હાલો બધા ઢોકળા ખાવા. ઢોકળા હે ને એને દહીં ભેરા ખાવા હે, દહીં ભેરા ખાહે. કોઈ સોસ ભેરા ખાહે, કોઈ શાક ભેરા ખાહે. જે ખાવા હોય ઢોકળા. મારે તો હે ને શાક ભેરા ખાય, આને દહીં ભેરા આલીએ, દિવ્યેશને સોસ ભેરા આલીએ. જો તો સોસ માથે રહે ને આસો એટલે એમ જે ખાવા હે ને એ ખાહે. તો હાલો ઢોકળા ખાવા. શાક છે, દૂધ છે, દહીં છે, બધું હે. આજે એટલે વિડીયો પૂરો કરીએ દૂધીના ઢોકળા સાથે. તો જો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.